ગુજરાતના ગીરમાંથી ખૂબ મોટી ખુશખબર છે તે સામે આવી રહી છે. સિંહો પર ખતરો તોળાઈ રહ્યો હતો, પરંતુ અત્યારે ખૂબ મોટા સમાચાર છે તે ગીરથી મળી રહ્યા છે. કુલ 17 જેટલા સિંહો છે તેને ઓબ્ઝર્વમાં રાખવામાં આવ્યા હતા. 8 સિંહોના શંકાસ્પદ મોત થયા બાદ જસાધાર વન વિભાગ અને બાબરિયા રેન્જ વન વિભાગ છે તેના દ્વારા સિંહોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. 17 જેટલા સિંહોને ઓબ્ઝર્વમાં રાખવામાં આવ્યા હતા. અહીંયા પર જામવાડા એનિમલ કેર સેન્ટર છે ત્યાં લગભગ 10 જેટલા સિંહોને રાખવામાં આવ્યા હતા, જ્યારે જસાધાર એનિમલ કેર સેન્ટરની અંદર 7 જેટલા સિંહોને રાખવામાં આવ્યા હતા. આ સિંહોમાં જામવાડા એનિમલ કેર સેન્ટરના 7 સિંહો છે તે બિલકુલ સ્વસ્થ થયા છે અને તેને એક સાથે જંગલની અંદર ફરી મુક્ત કરવામાં આવ્યા છે, જેનો વિડીયો પણ સામે આવ્યો છે. જ્યારે જસાધાર વન વિભાગના જે સિંહો હતા 7 તે પૈકીના 4 સિંહો સ્વસ્થ થતા તેને પણ જંગલની અંદર રિલીઝ કરવામાં આવ્યા છે. અત્યારે જામવાડા રેસ્ક્યુ સેન્ટરની અંદર 3 સિંહો છે, જેમાં 2 નર છે અને એક સિંહ બાળ છે, જે અત્યારે પણ ઓબ્ઝર્વમાં છે. જ્યારે જસાધાર એનિમલ કેર સેન્ટરની અંદર 1 માદા સિંહણ છે અને 2 સિંહ બાળ છે, જે પણ ઓબ્ઝર્વની અંદર છે. આમ કુલ 11 જેટલા સિંહોને મુક્ત કરવામાં આવ્યા છે. બંને રેન્જ થઈને 6 સિંહો અત્યારે પણ ઓબ્ઝર્વની અંદર છે. વન વિભાગના સૂત્રોમાંથી માહિતી મળી રહી છે કે એ જે 6 સિંહો છે એ પણ બિલકુલ સ્વસ્થ હોવાનું સામે આવ્યું છે અને એ સિંહોને પણ 1-2 દિવસમાં મુક્ત કરવામાં આવશે. થોડા દિવસ પહેલા અર્જુનભાઈ મોઢવાડિયા, જે આપણા વનમંત્રી છે, તે અહીંયા જામવાડા પહોંચ્યા હતા, જ્યાં સિંહોને રાખવામાં આવ્યા હતા. રેસ્ક્યુ સેન્ટર પહોંચ્યા હતા. વન વિભાગના મોટા અધિકારીઓ હતા, તેની સાથે તેની વાતચીત થઈ હતી અને અહીંયાથી તે જસાધાર રેન્જ છે, જ્યાં જસાધાર એનિમલ કેર સેન્ટર છે, ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં પણ વન વિભાગના અધિકારીઓ સાથે વાતચીત થઈ હતી. સિંહોના સ્વાસ્થ્યને લઈને, સિંહોની હેલ્થને લઈને. एकदम ओके है सर. वो 3 days यहाँ रेडी कर लिए. इसको उनकी प्राइड के साथ छोड़ देंगे. हाँ सर. गाइडिंग के साथ इस प्राइड. हाँ यस सर. टोटल 9 का ग्रुप था सर. उसमें 2 की डेथ हुई और 7 ये रेडी है. जो तीनों सर 1 और 2 में है, 2 फीमेल है. રાજ્યભરમાં એવું લાગી રહ્યું હતું કે સિંહો ઉપર મોટો ખતરો તોળાઈ રહ્યો છે, પરંતુ અત્યારે જે ખબર સામે આવી છે તે ખૂબ મોટી ખુશખબર છે સિંહ પ્રેમીઓ માટે, વન વિભાગ માટે અને વન્ય પ્રેમીઓ માટે. કારણ કે 17માંથી 11 જેટલા સિંહો છે તેને ફરી વખત જંગલની અંદર તેનું સ્વાસ્થ્ય, હેલ્થ સુધરતા તેને મુક્ત કરવામાં આવ્યા છે અને બાકીના 6 સિંહો છે તેનું સ્વાસ્થ્ય પણ સારું હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. દિલીપ મોરી, ગુજરાત તક, ગીર સોમનાથ.